તો સંદેશ ન્યૂઝના અહેવાલની વધુ એકવાર ધારદાર અસર થઈ છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે સંદેશ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે મહેસાણાના જોરણગમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો અને કેમ્પ બાદ ઓપરેશનમાં 3 મહિનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું, જેને લઈને હવે આરોગ્ય વિભાગે શારદા સાર્વજનિક હોસ્પિટલને નોટિસ ફટકારી છે અને કોની પરમિશન લેવામાં આવી હતી તે અંગેનો ખુલાસો માંગ્યો છે। જોરણગમાં 18 ડિસેમ્બર 2022ના રોજ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ઓપરેશન બાદ 3 જ મહિનાની અંદર મોત થયું હતું। જે મામલામાં હવે શારદા સાર્વજનિક હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો આરોગ્ય વિભાગે માંગ્યો છે। જણાવી દઈએ કે 18 ડિસેમ્બર 2022માં ખ્યાતિ હોસ્પિટલે અહીંયા કેમ્પ કર્યો હતો। અમારા ગામમાં આવ્યા હતા તો સરપંચને લઈને અમને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારી હોસ્પિટલની જગ્યા અમને મળે કેમ્પ કરવા માટે। એ વખતે અમારી હોસ્પિટલ નવી જ હતી, 3, 4, 5 મહિના થયા હશે, તો રવિવારે અમે બિલકુલ બંધ જ રાખતા હતા। તો એમને રવિવારે કેમ્પ કરવાનો તો અમે જગ્યા એમને પ્રોવાઈડ કરી હતી એ વખતે। પણ જે પેશન્ટો ગયા હતા એમને અમે આ 4-5 દિવસ બધું કૌભાંડ આવ્યું એટલે બધાને પૂછીને લિસ્ટ બનાવ્યું છે અને લગભગ 12-13 જણાનું લિસ્ટ અમે PHC સેન્ટરમાં સાહેબના ઓફિસરને આપ્યું છે અને એમને કોને કર્યા એ ડિટેલ એરિયા જાતે પેશન્ટને પૂછીને એમને ડિટેલ બી બનાવેલી।